શામળાજી ઈડર સ્ટેટ હાઈવે પર કર્યો છે ચક્કાજામ। ભીખાજી ઠાકોરની ના સામે કાર્યકરોની હા છે। ભાજપ કાર્યકરોની મોટી ચીમકી છે કે મૂળ ભાજપના કાર્યકરોને ટિકિટ ન અપાય તો પરિણામ બદલી દેવાની ચીમકી આપી છે। આયાતી ઉમેદવાર સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તો રસ્તા રોકો આંદોલન જાણે કે કરતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। તો ભાજપનો જ ખેસ ધારણ કરેલો છે અને ભાજપનો જ વિરોધ કરી રહ્યા છે જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને। વતીનથી ભીખાજીને ટિકિટ કાપી એક હયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં અમારા તમામ સમાજો ભિલોડા તાલુકાના સખ્તમાં સખ્ત વિરોધ કરે છે। અમે એ સમય આવે બતાવીશું કે કઈ રીતે મત લેવાય કઈ રીતે સમાજને હાથે રખાય। એટલે અમારા ઠાકોર સમાજની જે ખરેખર જે અન્યાય કરે છે એ બાબતે અમે સોખી લેવા તૈયાર નથી। ભીખાજી ઠાકોરની ટિકિટ કપાયા બાદ વિરોધ હજુ પણ યથાવત છે। ભિલોડા તાલુકામાં અત્યારે હાલ ચક્કાજામ કરવામાં આવે છે। ભિલોડાથી જે ઈડરનો જે માર્ગ છે તે ચક્કાજામ કરવામાં આપ જોઈ શકો છો પાછળ એ મોટી સંખ્યામાં વાહનો રોકી દેવામાં આવે છે। આજે શું કાર્યક્રમ કર્યો છે અહીંયા શા માટે આજે ચક્કાજામ કર્યો? અમે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરો છીએ અને ભીખાજીને ઠાકોરને ટિકિટ આપી અને કેન્સલ કરી તો આ તાલુકાની અંદર ભીખાજી જેવા ઘણા બધા કાર્યકર્તાઓ છે। આજે ઠાકોર સમાજને અન્યાય થઈ રહ્યો છે અને ભીખુજીને ન અપાય તો બીજા અન્ય ઘણા બધા પાયાના કાર્યકરો જેથી કરીને એમને ટિકિટ મળે તો આ હયાતી ઉમેદવારને ટિકિટ મળે છે તો અમારા તમામ સમાજો અમારી સાથે છે અને સખ્તમાં સખ્ત વિરોધ છે। અને વિરોધ જોઈ શકો છો મારી સાથે કાર્યકર છે કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને શા માટે? ભીખાજી ભારતીય જનતા પાર્ટીએ આ અગાઉ ભીખાજી ઠાકોરને ટિકિટ ફાડી મેન્ડેટ આપવાની તૈયારી હતી। અનાયાસે જે પ્રાંતિજથી શોભનાબેન જે પાર્ટીના કાર્યકર નથી, વર્કર નથી અને એક વ્યક્તિના ભલામણથી પ્રદેશ મોવડી મંડળે જે નિર્ણય લીધો છે તે તદ્દન ખોટો છે અને આવતા દિવસોમાં જો ભીખાજી ઠાકોરને ટિકિટ ફાળવવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓને જોવું પડશે। ચોક્કસથી એક આક્રોશ માહોલ છે, ચીમકી ઉચ્ચારી દીધી છે। ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને અને અહીં આવ્યા છે એવા સંજોગોમાં ખૂબ આક્રોશ સાથે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે કે ભવિષ્યમાં જે પ્રકારે જે ઉમેદવાર રાખવામાં આવશે આયાતી ઉમેદવાર તેનો વિરોધ કરી પરિણામલક્ષી કામ કરવામાં આવશે, વિરોધમાં કામ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભિલોડા, અરવલ્લી। તો સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે। ભાજપના આયાતી ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ છે। હિંમતનગરમાં કચ્છી સમાજવાડી ખાતે ભાજપનો કાર્યક્રમ, ભાજપના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યોને ન જવા દેવાયા અને અગ્રણી નેતાઓને કાર્યક્રમમાં ન જવા દેવાયા। ભાજપના કાર્યક્રમમાં ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓ વિરોધ કરી રહ્યા છે અને બેઠકમાં ન જવા દેવાતા ભાજપના નેતા અને કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો। ઉમેદવાર બદલવાની માંગ સાથે મોટી સંખ્યામાં નેતા કાર્યકર્તાઓ પહોંચ્યા। ભાજપના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત અગ્રણી નેતાઓનો ભારે વિરોધ થઈ રહ્યો છે। ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના નેતાઓને અંદર ન આવવા દેતા કાર્યકર્તાઓમાં ભારે રોષ છે। ઉમેદવાર નહીં બદલાય તો મોટી સંખ્યામાં રાજીનામાની પણ ચીમકી આપી છે। સાબરકાંઠા ભાજપ બાદ કોંગ્રેસમાં પણ વિવાદ થયો છે। તલોદ તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખનું રાજીનામું, ભગવતસિંહ ઝાલાએ આપ્યું છે રાજીનામું। પાર્ટીમાં યુવાનોની અવગણના થતી હોવાના આક્ષેપ। પાર્ટીના અગ્રહારોડના નેતા યુવાનોની વાતો સાંભળતા ન હોવાનો આક્ષેપ લગાવ્યો છે। ભાજપમાં જોડાવાનું હજુ નક્કી ન હોવાનું તેમણે જણાવ્યું છે। મહેન્દ્રસિંહ બારૈયાના ખાસ ગણાતા ભગવતસિંહ આજે શામળાજી જઈને ધજા ચઢાવશે। મહેસાણાના વિજાપુરમાં ભાજપમાં ભડકો થયો છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને વિજાપુર પેટા ચૂંટણી માટે ટિકિટ આપતા ભાજપમાં ભડકો। તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કુકરવાડા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન રહેલા ગોવિંદભાઈ પટેલનું રાજીનામું। ગોવિંદ પટેલે તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામું આપ્યું છે। ભાજપ કાર્યકરને ટિકિટ ન અપાતા નારાજ છે। કોંગ્રેસથી આવેલાને ટિકિટ અપાતા રોષ ભભૂકી ઉઠ્યો છે। જેનું કોઈ માપ નથી
આ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છો અહીંયા આ પાર્ટીની અંદર, તારું પાર્ટીની એવી તો શું જરૂર પડી કે આયાથી કાર્યકર્તાઓને મૂકવા પડ્યા? અને જે મૂળગામી કાર્યકર્તાઓ છું, મૂળ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છું, એનું ભવિષ્ય શું? અને એટલા માટે મેં પાર્ટીમાંથી રાજીનામું આપવાનું ખૂબ મનોમંથનના અંતે વિચાર્યું છે. પાર્ટીની અંદર 1995 થી હું પણ ટિકિટ માગું છું. છેલ્લા 8 ટર્મથી મેં ટિકિટ માગી છે, પણ પાર્ટીએ નેક્સ્ટ કરી અને ક્યારેય અમારી કિંમત કરી નથી. તો ગોવિંદભાઈએ કહ્યું કે હું કેસરિયા રંગે જ રંગાયેલું છું, ભાજપ અને પીએમને હાનિ થાય તેવું નહીં કરું. આમ કહીને તેમણે અન્ય પક્ષમાં જોડાવાની વાતનો છેદ ઉડાડ્યો. પરિશ્રમના અંતે પણ જો પાર્ટી આયાતી લોકોને જ આપવાની હોય તો અમારી પાર્ટીમાં રહીને કરવું છે શું? હા, જન્મથી 1966 થી જનસંઘ જ્યારે RSS જ્યારે જોઈન કર્યું ત્યારથી હું આજ સુધી કેસરિયા રંગે જ રંગાયેલો છું. ભવિષ્યની અંદર પણ હું કેસરીયો જ રહીશ. હું નરેન્દ્રભાઈને ક્યારેય પણ હાનિ થાય એવો કોઈ પણ પ્રયત્ન નહીં કરું. પણ બહુ થઈ ગયું, હવે હું સક્રિય રહી શકું એમ નથી અને એટલા માટે પાર્ટીમાંથી રાજીનામું આપું છું. વિજાપુર તાલુકામાં CJ ચાવડાને ટિકિટ આપવામાં આવતા હાલમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ત્યારે આપણા સાથે ગોવિંદભાઈ પટેલ જોડાય છે કે જેમને આજે રાજીનામું સોંપ્યું છે. ગોવિંદભાઈ, શું કહેશો? તમે અત્યાર સુધી ભાજપના કયા કયા હોદ્દા પર રહી ચૂક્યા છો અને કેમ રાજીનામું આપવું પડ્યું? હું 1970-71થી પાર્ટીના સક્રિય કાર્યકર્તા તરીકે કામ કર્યું છું. મેં ડૉક્ટર DC પટેલ જ્યારે જનસંઘની ચૂંટણી લડ્યા ત્યારે એના ઇન્ચાર્જ તરીકે મેં કામ કર્યું છું. છેલ્લા 53 વર્ષથી નિષ્ઠાથી, પ્રમાણિકતાથી, કોઈ પણ જાતની લોચલુસવત કે ભ્રષ્ટાચાર કર્યા સિવાય મેં મારું પોતાનું સમર્પણ આપ્યું છે પાર્ટી માટે. અને એ વખતે જ્યારે અમે જે વિચારધારા હમું લડ્યા હોય, હિન્દુત્વથી વિરુદ્ધની વિચારધારા, રાષ્ટ્રીય વિચારધારાની વિરુદ્ધની વિચારધારા સામું પોતાના જાનને જોખમમાં મૂકીને લડ્યા હોય, હું 3 વખત તો જેલવાસ મને ભોગવ્યો છું મેં આ પાર્ટીના કામ માટે. અને મારી ફેમિલીની કોઈ પણ ચિંતા કરી નથી. અને જ્યારે આયાથી ઉમેદવારને અહીંયા આવ્યા પછી એને નાણાં વગર, એને પરખ્યા વગર સીધું એને ટિકિટ આપી દેવામાં આવે તો મારું જમીન એવું કહે છે કે પાયાના કાર્યકર્તા પછી કોઈ પણ કોમનો હોય, કોઈ પણ જાતિનો હોય, પણ વિજાપુરની અંદર પાયાના કાર્યકર્તાનું ભવિષ્ય હું અને એની ચિંતાના લીધે મેં મારા 53 વર્ષનો આજે ભોગ આપી રહ્યો છું અને મેં એટલા માટે રાજીનામું આપ્યું છે. પછી આ હતા ગોવિંદભાઈ કે જેમનું કહેવું છે કે જે કાર્યકર્તા હોય, ભાજપના જૂના કાર્યકર્તા હોય, તેમને ટિકિટ આપવામાં આવે જેથી કરી જે કાર્યકર્તાઓમાં છે જે નારાજગી હોય છે જોવા ના મળે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. જૂનાગઢમાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર પર પૈસાના વરસાદનો વિડીયો વાયરલ થયો છે. માણાવદર બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણી પર પૈસાનો વરસાદ થયો છે. માણાવદરના મરમઠ ગામે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. અરવિંદ લાડાણીના સમર્થકો અને કાર્યકરોએ તેના પર રૂપિયા ઉડાડતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. તો મફતની સલાહ આપનાર પર નીતિનભાઈ બગડ્યા છે. જેની પત્ની તેને 1 ગ્લાસ પાણી નથી આપતી એવા લોકો આવીને મને સલાહ આપે છે. નવરા પડે એટલે અમને પકડે. નામ લીધા વગર નીતિન પટેલે આકરા પ્રહાર કર્યા છે અને સહેલામાં સહેલું કામ જો કોઈ હોય તો સલાહ આપવાનું છે તેમ કહ્યું છે. માફ કરજો, કોઈના ઉપર નથી કહેતો, પણ ઘેર બેસીને પત્નીને એમ કે પાણીનો ગ્લાસ થાય ને ખાટલા બેઠા બેઠા તો પત્ની એમ કે છાના મારા ઉભા થઈને પી લો, મારા કામ ચાલે છે, એવા અમને સલાહ આપવા આવતા હતા. બોલો, જેના ઘેર એની પત્ની એને પાણીનો ગ્લાસ ના આપે અને એમ કે છાના માના ઉભા થઈને પી લો, કારણ કે પત્ની ખબર હોય કઈ કશું નહીં કરતા ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે. હવે એવા લોકો નબળા પડે એટલે પાછા અમારા જેવા પકડે. એમને ઘેર સાંજ પડે 5-10 જણને જો સલાહ ના આપી હોય તો એમને ઊંઘ ના આવે. તો ભરૂચના અંકલેશ્વરમાં પણ ધર્માંતરણના પ્રયાસમાં આક્ષેપ થઈ રહ્યા છે અને વાલિયા ચોકડી નજીક ઓમકાર કોમ્પ્લેક્સમાં ખ્રિસ્તી ધર્મના પાદરીએ ધર્માંતરણ માટે ખાનગી બેઠક કરી હતી, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી હિન્દુ સમાજના લોકોને બોલાવાયા.
જોકે હિન્દુ સંગઠનોને તેની જાણ થતાં સ્થળ પર પહોંચી હોબાળો મચાવ્યો. પોલીસને પણ બોલાવીને સાથે હનુમાન ચાલીસાના પાઠ પણ શરૂ કર્યા હતા. પોલીસે તપાસ દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ, ખ્રિસ્તી ધર્મના પુસ્તકો સહિતનું સાહિત્ય મળી આવ્યું છે, જેને કબજે લઈ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. તો ધર્માંતરણનો આ મુદ્દો છે ફરી એક વખત વેગ પકડી રહ્યો છે. એ જ વિસ્તાર ભરૂચ વિસ્તારમાંથી ફરી એક વખત ધર્માંતરણના પ્રયાસ થઈ રહ્યા છે તેવા આરોપ લાગી રહ્યા છે. અંકલેશ્વરમાં થઈ રહ્યું હતું તેવી બાબત સામે આવી રહી છે. તો પાદરીએ ધર્માંતરણ માટે હિન્દુ સમાજના લોકોને બોલાવ્યા હતા, સભા યોજી હતી અને સભા સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ, વાઇનની બોટલ, આ સાથે જ જે પુસ્તક છે તે પણ મળી આવ્યું છે. તો હિન્દુ સમાજના અન્ય લોકો ત્યાં પહોંચ્યા અને પોલીસને પણ બોલાવવામાં આવી. પોલીસે પણ તપાસ કરી હતી. તો ચૂંટણી ટાણે ધર્માંતરણનો મુદ્દો પણ હવે વેગ પકડી રહ્યો છે. બેટ દ્વારકાની ફિશિંગ બોટનો દરિયામાં અકસ્માત બાદ લાપતા એક ખલાસીનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો છે. હુસેની બોટનો અકસ્માત થયા બાદ 2 ખલાસીઓ લાપતા થયા હતા અને દ્વારકાની બોટને એક ખલાસીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે કે અન્ય એક હજુ પણ લાપતા છે. મૃતદેહને જામનગર પેનલ પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે. અંકલેશ્વરમાંથી દેશી બનાવટનો તમંચો જપ્ત થયો છે. જીઆઈડીસી પોલીસે એક તમંચો અને કાર્ટિજ મળી અને કુલ 15,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે કે પરપ્રાંતીય વ્યક્તિને ઝડપી પાડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં બાળકો સારા શિક્ષણથી વંચિત છે. શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરતી સરકાર અંતરિયાળ વિસ્તારમાં વિકાસ તરફ ધ્યાન ન આપતી હોય તેવી સ્થિતિ જોવા મળી છે. જર્જરિત શાળાઓ હોવાની રાવ અંતરિયાળ વિસ્તારમાંથી અવારનવાર સંભળાય છે. પાલનપુરની કમાલપુર બ્રાન્ચ નંબર 3 પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત છે અને શાળામાં 20 ઓરડા આવેલા છે. આ 20 ઓરડામાંથી 13 ઓરડા જર્જરિત છે. ધોરણ 1 થી 7ના બાળકોને બેસાડવામાં તકલીફ પડે છે. શાળામાં હાલ માત્ર 7 ઓરડા છે અને આ 7 ઓરડા પણ અત્યંત જર્જરિત હાલતમાં છે. ગમે ત્યારે પોપડા પડે છે, છતના સળિયા દેખાય છે. બાળકો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર છે. હવે તે બાળકો પણ માંગ કરી રહ્યા છે કે સરકાર તેમને નવા ઓરડા બનાવી આપે. અમારી શાળા બહુ વર્ષો જૂની છે. અમારી શાળામાં પોપડા પડે છે. અમે ડરીને પણ ભણીએ છીએ અને કોઈક વખત તો પોપડા પડી બી જાય છે અમારા ઉપર, એટલે અમને બહુ ડર લાગે છે. સરકાર તરફથી અમે એવી માંગ કરીએ છીએ કે અમારી શાળા નવી બને. શાળા નંબર 3 કમાલપુરા. અમારી શાળા બહુ જૂની છે. અમારી શાળાને નવી બનાવો એ અમારા સરકારથી વિનંતી છે. અમારા પર પડે બી છે તો અમે અભ્યાસ ડરીને કરીએ છીએ. અમારી સ્કૂલના રૂમોના તળિયા પોપડા ઉખડી ગયા છે તો અમને બહુ ડર લાગે છે ભણવામાં, પણ અમે ડરીને ભણીએ છીએ. અમારી માંગ છે કે અમારા રૂમો નવા બનાવો. તો બાળકોની વ્યથા સાંભળી આપે. સ્કૂલ ચલે હમ અને ભાર વગરના ભણતરના સૂત્રો સાચા અર્થમાં ક્યારે ચરિતાર્થ થશે તે સવાલ છે. કારણ કે બાળકો ભયના ઉથાર નીચે ભણે છે. વાલીઓ પણ આખો દિવસ ચિંતામાં હોય છે કે મારું બાળક સહી સલામત ઘરે આવશે કે કેમ. શાળાના આચાર્ય સાથે પણ ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી. આચાર્યનું કહેવું છે કે ઓરડાના સમારકામને લઈ આગળ રજૂઆત કરાય છે. બાળકો આવે તે પહેલા અમે પોપડા જે ખર્યા હોય છે તેને લઈ લઈએ છીએ. બાળકોને ક્યારે સારા ઓરડા અને શિક્ષણ મળશે તે જોવું રહ્યું. ઘોર નિંદ્રામાં રહેલ તંત્ર બાળકોની ચિંતા ક્યારે કરશે અને ક્યારે નવા ઓરડા મળશે તે સવાલ છે. ઓર્ડર આવે અને પાડી દેવાના છે અને બાકીના જે 7 ઓરડા છે એ 7 ઓરડા પણ થોડા વીક છે, પરંતુ એમાં બાળકો બેસાડી શકાય એવી પરિસ્થિતિ થોડી છે. એ બાકીની સ્કૂલને પાડવા માટે પણ હવે દરખાસ્ત કરવાની છે. અમારે એસએમસીની અંદર આનો ઠરાવ થઈ ગયેલો છે. ઓરડા પાડવા માટે પણ મંજૂરી માંગવાના છીએ. સુરતના અઠવાલાઇન્સ જનસેવા કેન્દ્રમાં લોકોની ભીડ ઉમટી છે. આરટીઈના ફોર્મ ભરવા આવકનો દાખલો લેવા માટે લોકો આવ્યા છે. તંત્ર દ્વારા કોઈ વધારાની વ્યવસ્થા ન કરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. મહિલાઓ સાથે નાના બાળકો અને સિનિયર સિટીઝન કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા.
અમરેલીમાં વહેલી સવારે રસ્તામાં સિંહ નજરે ચડ્યો છે. વહેલી સવારે ખેડૂત ટ્રેક્ટર લઈને જતા સમયે સિંહ લટાર મારતો જોવા મળ્યો છે. ખેતરના કાચા રસ્તે ડાલા મથ્થો સાવજ આવી ચડતા હાલ ફફડાટ પણ છે. આ વિડીયો અમરેલીના ધારી ગીર પંથકનો છે. અમરેલી પંથકમાં વન્યજીવોના આટાફેરાથી રહીશોમાં ફફડાટ છે. તો વલસાડમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વલસાડના ધડોઈ ગામમાં આંબાવાડીમાં દીપડો આંટાફેરા મારતો નજરે પડે છે. વાડી પાસેથી એક ગ્રામજને આંટાફેરા મારી રહેલા દીપડાને કેમેરામાં કેદ કર્યો છે અને હાલ દીપડાનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વલસાડના જંગલ વિસ્તાર તથા રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં પણ ભયનો માહોલ છે. વન વિભાગે દીપડાને પકડી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. અને હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. વડોદરાના શિનોર સાદલી ગામમાં યુવક પર હુમલો, ઝઘડાની અદાવતમાં માર્યા લાકડીના ફટકા, ઘટના સીસીટીવીમાં કેદ. વિજાપુર ભાજપમાં ભડકો, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલનું રાજીનામું, CJ ચાવડાને ટિકિટ અપાતા નારાજ. વાપીમાં કાર ચાલકનો કહેર, રાહદારી સહિત 2 વાહનોને લીધા અડફેટે, એકનું મોત, 3 ઘાયલ, સીસીટીવીમાં કેદ ઘટના. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. लगावा मुद्दे गोળ ગોળ વાતો કરી. ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે આ તમામ 5 બેઠક પર આયાતી ઉમેદવારોને ટિકિટ આપી છે. ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઈ છે. આ માટે પોરબંદરથી અર્જુન મોઢવાડિયા ઉમેદવાર, માણાવદરથી અરવિંદ લાડાણી ઉમેદવાર, ખંભાતથી ચિરાગ પટેલની ટિકિટ, વિજાપુરથી CJ ચાવડાની ટિકિટ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉમેદવાર તરીકે નક્કી કરાયા છે. આ તમામ નેતાઓએ હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં કેસરિયા કર્યા હતા, જે બાદ આ તમામ લોકોને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. જો કે ગુજરાત કોંગ્રેસે હજુ પણ 7 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી. બુધવારે મળનારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીમાં નામો પર મહોર લગાવવાની શક્યતા છે. લોકસભા ચૂંટણીમાં વિરોધીઓના સુપડા સાફ કરવા ભાજપની થિંક ટેન્ક કામે લાગી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં ભાજપના તમામ ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો અને પ્રભારીઓની બેઠક યોજાઈ. બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં 5 લાખની લીડના ટાર્ગેટની ચર્ચા થઈ. સાથે તમામ બેઠકો જીતવાનું આહવાન કરાયું. આ ઉપરાંત નબળા બૂથોને મજબૂત કઈ રીતે કરવું તેના પર પણ મંથન થયું. ચૂંટણીને લઈ ભાજપમાં તૈયારીનો ધમધમાટ છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ લોકસભા બેઠકોની મુલાકાત લેશે. તમામ 26 લોકસભા બેઠક પર CR પાટીલ પ્રવાસ કરશે. 28 તારીખથી રાજકોટ લોકસભા બેઠક વાપીમાં અકસ્માતની ઘટના ઘટી છે. એકનું મોત થયું છે અને 3 લોકો ઘાયલ થયા છે. બેફામ કાર ચાલકે રાહદારી સહિત વાહનોને અડફેટે લીધા. કાર ચાલકે 4 લોકો અને 2 વાહનોને અડફેટે લીધા. અકસ્માતમાં એકનું મોત થયું છે, 3 લોકો ઘાયલ થયા છે. ડુંગરમાં અકસ્માત બાદ કાર પણ પલટી ખાઈ ગઈ. સોમવારે બનેલી આ ઘટના જેના CCTV સામે આવ્યા છે. પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી છે. સુરત મનપામાં બેફામ ડમ્પરની ટક્કરથી સુરત મનપાના બેફામ ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત થયું છે. SMCના ડમ્પર ચાલક બેફામ બન્યા છે. કતારગામમાં બાઇક ચાલક મહિલાને ટક્કર મારતા મોત થયું છે. અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષ છે. લોકોના ટોળાએ ડમ્પર ચાલકને પકડ્યો. રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીનો પણ ઘેરાવ કર્યો. આ અકસ્માતમાં કતારગામ પારસ પોલીસ ચોકી પાસે રહેતા મનીષાબેન બારોટ નામની મહિલાનું મોત થયું છે અને તેઓ ડાયમંડ કંપનીમાં નોકરી કરતા હતા. તેમની દીકરી ધોરણ 11માં અભ્યાસ કરે છે. એક એક્ટિવા ચાલક બેન છે, એ ત્યાંથી નીકળતા હતા અને એના વચ્ચે આવી ગયેલા છે અને એમનું ફેટલ એક્સિડન્ટ થયું છે અને પોલીસે કાર્યવાહી ચાલુ છે. અત્યારે જે આરોપી છે એને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે અને ત્યાં એને ડિટેન કરેલો છે
અને જે કાયદેસરની કાર્યવાહી છે અત્યારે હાલમાં ચાલુ છે. સુરત મહાનગરપાલિકાના એક ટ્રકે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલ નજીક એક મહિલાને અડફેટે લીધી હતી, જેને લઈને તેનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. જો કે ઘટનાને લઈને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિક લોકોમાં એટલો ઉશ્કેરાટ છે કે ગાડીમાં તોડફોડ સાથે ડ્રાઈવરને મારવા માટે ફરી વળ્યા હતા. લોકોનો આક્રોશ એટલી હતી જે પોલીસ કંટ્રોલ કરવા છતાં લોકો કંટ્રોલમાં નથી થતા. લોકોમાં આક્રોશ છે, કારણ કે ચાર રસ્તા હોવા છતાં પણ જે રીતે ડમ્પર મહાનગરપાલિકાનું ડમ્પર બેફામ ગતિએ દોડતું હતું અને કહી શકાય કે મહિલાને અડફેટે લઈ તેને મોત નિપજાયું છે, જેને લઈને લોકોમાં ઉશ્કેરાટ છે. પોલીસ લોકોને દૂર કરવા માટે સતત કહી શકાય કે એ કરવામાં આવે છે. ડમ્પર ચાલકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, પણ લોકો પોલીસની ગાડીને હટવા દેવા તૈયાર નથી. જે પ્રકારે કહી શકાય કે લોકોમાં આક્રોશ છે, ત્યારે એ પ્રકારે કહી શકાય લોકોની માંગ છે કે ડ્રાઈવરને બહાર ઉતારો અને પબ્લિકના હવાલે કરો, જેને લઈને લોકોમાં ઉશ્કેરાટ છે. લોકો સતત આક્રોશમાં જોવા મળી રહ્યા છે, કારણ કે એક મહિલાનું મોત થયું છે. આ જગ્યા પર અનેક વખત અકસ્માતો થતા હોય છે. એસએમસી વાળા બેફામ ટ્રક ચલાવે છે, જેની પાસે લાયસન્સ નથી. અત્યારે એ લોકો બેફામ ટ્રક ચલાવીને બધાને એને ખબર છે કે આગળના વ્હીલમાં પેલી બેન આવી ગઈ છે, તો પછી એને ભગાવવાની શું જરૂર હતી? આગળનું વ્હીલ આવી ગયું તો બી એને પાછલા જોટામાં એ બેનને ઢસડીને લઈ ગયા. આજે આ બધાના મોત થાય છે, તેનું જવાબદાર કોણ? આજે આ બેનનું પહેલા આગળના વ્હીલમાં આવી ગયા, છતાં બી ટ્રક ઉભો નથી રાખતા અને પાછળના વ્હીલમાં લઈ લીધું. પછી એની પાસે અમે જોયું તો નથી લાયસન્સ, નથી ગાડીના કાગળિયા, કોઈ વસ્તુ કાંઈ નથી. અને એના એસએમસી ના માણસો આવીને એને બસાવા પક્ષમાં લઈ જતા હતા. અમે રોક્યા, પોલીસ બી એના તંત્રમાં એ બાજુ ખેંચે છે અને એસએમસી ના માણસો બી એનામાં ખેંચે છે. અકસ્માતને લઈને લોકોમાં આક્રોશ છે. લોકો ડ્રાઈવરને લઈ જવા દેતા નથી. પોલીસ સહિત મહાનગરપાલિકાનો સ્ટાફ આવી ગયો. જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે તેની પાસે લાયસન્સ નથી. તમે જોઈ શકો છો કે લોકોમાં આક્રોશ છે. વ્યક્તિને ગાડીમાં બેસાડવામાં આવેલો છે, જે ડ્રાઈવર છે. આગલા વ્હીલમાં મહિલા આવી ગયા બાદ તેને પાછલા વ્હીલમાં લઈ લીધી હતી, એટલે કે પોતાનો બચાવ થાય. અને લોકોમાં જે આક્રોશ છે તેને લઈને વાતાવરણ તંગ બન્યું છે. અન્ય પોલીસને બોલાવવામાં આવી છે. લોકોની માંગ એક જ છે કે આ વ્યક્તિને પોલીસના હવાલે નહીં પણ પબ્લિકના હવાલે કરો. એટલે કે અકસ્માતની ઘટનાને લઈને સુરતના કતારગામ વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતર્યા છે, ગાડીમાં તોડફોડ કરી છે અને જે પ્રકારનું વાતાવરણ છે તેને લઈને કહી શકાય લોકોમાં સતત આક્રોશ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં રત્ન કલાકારનું કારસ્તાન સામે આવ્યું છે. હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી વચ્ચે રત્ન કલાકારે કારખાનાના માલિક સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. અસલી હીરાના બદલે ઓછા વજનવાળા અને હલકી ગુણવત્તાવાળા હીરા બદલે 1.50 લાખના હીરા બદલી નાખ્યા. તો હીરાનું વજન ઓછું જણાતા માલિકે શંકાના આધારે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. સમગ્ર છેતરપિંડીના મામલે 1.5 લાખના હીરા બદલી લેવાયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ પણ શરૂ કરી છે. તો વડોદરામાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. સીસીટીવીમાં કેદ થયો છે. શિનોર સાધલી ગામમાં યુવક પર થયો છે હુમલો. અગાઉના ઝઘડાની અદાવતમાં લાકડીના ફટકા માર્યા. ઘાયલ યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જેતપુરના ચાંદની ચોકમાં મુસ્લિમ સમાજના આગેવાન પર હુમલો થયો છે. રાત્રિના સમયે અજાણ્યા 4 થી 5 શખ્સોએ પાનના ગલ્લા પર ઉભેલા ફારૂક નગરિયા પર જીવલેણ હુમલો કર્યો છે. તો જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ફારૂકભાઈને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. જેતપુર સિટી પોલીસે અજાણ્યા શખ્સની તપાસ હાથ ધરી છે. મોરબીના હળવદના ચુપણી ગામે કૌટુંબિક ભાઈએ ભાઈનું ઢીમ ઢાળી દીધું છે. તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ભાઈની ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે અને 2 ભાઈઓની માથાકૂટ ભાઈએ કરી છે. ભાઈની હત્યા 55 વર્ષના રમાભાઈ મોહનભાઈ ઓળકિયાની હત્યા કરી છે. હત્યાના આરોપમાં આરોપી ગણેશ વાલજી ઓળકિયાની શોધખોળ શરૂ કરાઈ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટના સ્થળે પોલીસનો પણ બંદોબસ્ત છે. તો રાજ્યમાં રોગચાળાએ ફરી માથું ઉંચક્યું છે.
અસારવા સિવિલ હોસ્પિટલમાં H1N1ના 5 કેસ નોંધાયા છે, જ્યારે કે H1N1ના કેસ સહિત કોરોનાના 2 કેસ પણ નોંધાયા છે અને હાલ હોસ્પિટલમાં 4 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 4 દર્દી ગુજરાતના, જ્યારે કે 1 દર્દી મધ્યપ્રદેશનો છે. સિવિલ હોસ્પિટલમાં અમારો જે આઇસોલેશન વોર્ડ છે D9 એમાં 4 દર્દી એટલે એકચ્યુઅલી ગઈકાલે 5 દર્દી H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂના હતા અને કોવિડના 2 દર્દી છે. 5 દર્દીમાંથી એક વ્યક્તિને રજા મળી ગઈકાલે, એટલે કે અત્યારે 4 દર્દીઓ છે. 4માંથી 3 ગુજરાતના, 1 મધ્યપ્રદેશનો. આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો ઉમેદવારો તથા તેમના આશ્રિતોના બેંક ખાતાના શંકાસ્પદ હરકતો અંગે પંચ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ બેંક મેનેજર પ્રતિનિધિઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરી ચૂંટણીના સમયગાળા દરમિયાન થતા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી પર ચાંપતી નજર રાખી છે અને સૂચના પણ આપી છે, જેના ભાગરૂપે ગઈકાલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં બેઠકના આયોજન કરવામાં આવી રહ્યા છે. તો જિલ્લા ચૂંટણી અધિકારીઓને પંચનો આદેશ છે, ખાસ કરીને જે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે ચૂંટણી સમયે તેના પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.